સિહોર મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા જિલ્લા કક્ષાનો ઇજ્તેમા ધાર્મિક કાર્યક્રમ તારીખ 25, 26 અને 27ના રોજ યોજનાર છે, જેમાં મુસ્લિમ બિરાદરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેવાની છે। નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીને આમંત્રણ સાથે સ્થળ મુલાકાત લીધી। આપણે હું મેન જરૂર એ કીધું ભાઈ અહીંયા રસ્તો છે ને તો બધી નાખી દીધી પોતપોતાના ઘરેથી લઈને જ નાખી વ્યક્તિગત જ ત્યાં કોઈ પાલિકાનો ઉપયોગ કર્યો નથી અમે અમારી સરકારભાઈને ઓલી ફાયરની પાણીના ટાંકાની રજૂઆત પાણીના ટાંકા તે આવી ગયા છે। ફાયરમાં સાહેબે આપણને એવું કીધું ફાયર સિસ્ટમથી આપણી પાસે ઉપલબ્ધ નથી નગરપાલિકામાં। ફાયર સિસ્ટમ નાના બાટલા જે આવે ને એ ઉપલબ્ધ નથી, એટલે એણે કીધું તમે ભાડેથી લાવજો, બાકી ફાયરની જે મોટી ગાડી છે એ આપણે મોટી ગાડી એમ નાના બાટલાની સિસ્ટમ નથી। ખાસ તો હું રસ્તો જે છે ને ઘણી બધી અહીંયા બહુ મોટા મોટા ખાડા છે, તો એનું લેવલિંગ કરાવવાનું, એનું લેવલિંગ આપણે કરાવવાનું છે, એટલે જે મોરમના ફેરા નહીં થોડુંક કદાચ આ ખાડા છે ને પાણીના ભરાઈ જાય ને તો એના માટે ઓલું જે આવે ને વેક્યુમ ક્લીનર એ આપણે રાખવું સ્ટેન્ડ વેક્યુમ તો આપણું ભાઈ સેટિંગ છે, એ આપણી પાસે લાવ્યા હતા, ભાડે લાવ્યા હતા આપણે, અમને પહેલા આપણી પાસે હતું તે પાલિકામાં હતું, અમે લાવેલા અહીંયા અમે લાવ્યા હતા હોત આપણે 2017માં આપણે ત્યાં ગુતા કોલેજમાં લાવ્યા હતા હમણાં આપણે વાંધો આપણે ધક્કો મારવો રાખવું હોત કદાચ આમ ધક્કો મારવો હોય તો એ થઈ શકે, સેટિંગ આવી જાય, સેટિંગની જરૂર પડે તેમ કહેતો ને સેટિંગ આવી જાય। અને ખાસ તો રસ્તાનું એક કરાવી નાખો મારી શેરીમાં હું જો રહું છું એટલે હું ત્યાં બધાને વાત કરી લઈશ, બાકી તો તમને ફોન કર્યું કામ તો બધું થઈ જ જાય છે, પણ એ સમયની અંદર જે 23થી જે 27 છે ને પૂરો તમારો સપોર્ટ જોવાનો છે, અને ખાસ તમારે હાજરી આપવાની આપણે ગુરુવાર શુક્રવાર ને શેરીમાં 25, 26, 27 હાજરી ખાસ ઘડી એવું નથી હવે ખાસ એક માનો કે ભાઈ મુસલમાન માટે છે એવું નથી, આ તમામ લોકો અહીંયા આવી શકે અને બધા ઘડી આંટો મારો ને કોઈ પણ ધાર્મિક આયોજન હોય ને એટલે હંમેશા એ બધા માટે ધાર્મિક બરાબર એ ક્યારેય કોઈ ઓલા સમુદાય વિશેષ ન હોય, ધાર્મિક આયોજન તો આ મેં કહ્યું 3 દિવસ ટાંકો પાણી હવે અત્યારે નહીં હોય ખાસ હાજરી અને આવડો તમે એને તમારે હારે બધા સભ્યોને લઈને આવજો અને અમારે છે ને જમવાની તમારે દાવત રહે।
હાલે ઇન્શાલ્લાહ. અને આની તમારે પણ આપણે બધાને કહેશું એટલે આપણે છે ને ઓલું એને એમ સાહેબ મને કીધું હાસીમભાઈ તમારે બધાને જમવાની દાવત રહે અલગથી વ્યવસ્થા હાલે, કરશું. હાલે. એટલે તમે છે ને આવજો. હરીશભાઈ બધાને લઈને આવજો. હું ને હરીશભાઈ હારો ભણતા હતા. એને કીધું જમવા આવો ને 3-4 કાલે લેતા આવજો. હા આપો. તમે કહો ને ત્યારે આપણે સાહેબને રજૂ કરવી એવી છે. સાહેબ ત્યારે હાજર હોય. ચાર્જમાં છે ને આજે આવ્યા જ છે. આજે આવ્યા છે સાહેબને આપણે ચીફ ઓફિસર છે. બરાબર હોય છે. સલીમભાઈ લઈ 4-5 તો ઓલા નક્કી કરેલા જ મને આ રીતના એને બધા લઈ તમે કરી આવજો. બરાબર કે નાની પડે યાદ પડશે. તો રવિવાર છે. ફોન કરું કેટલા વાગે જઈશ એનું નક્કી ન હોય પાછા વૈયા જાય ચાર્જમાં છે આપણે સમજી પાલતન ચાર્જ જોર બાદ જઈએ એમ હા વાંધો 2 વાગે પછી આ ફોન કરી દે. ના 2 વાગ્યા લગી રમશું મારે લઈ જવાનું છે એટલે 2-3 બસ તમે 5 જણા નક્કી કરી આવી ને આવજો હું ત્યાં દઈશ તમને. ના ના પાકું ફોન કરી આપણે બે આવી હાલો હાલો સાહેબ આપનો પરિચય સાથે મારું નામ નૌશાદ કુરેશી છે. હું શિહોર સનાતન મુસ્લિમ સમાજના ટ્રસ્ટી છું. આ જે કાર્યક્રમ છે અંતર્ગત ક્યાં હેતુ માટે છે? આજે શિહોરની અંદર તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ એક ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરેલ છે, જેના વિશ્વ શાંતિનો આદિ ઉદ્દેશ છે કે વિશ્વની અંદર માનવતા અને કેવી રીતે ફાયદો મળે, એકતા અને શાંતિ કેવી રીતે જળવાઈ રહે અને જીવન કેવી રીતે પસાર કરવું, આપસમાં એકબીજાને મોહબ્બત રહે, એકબીજાના દેશની ઉન્નતિમાં પ્રગતિમાં આપણે કઈ રીતે ભાગ લઈ શકીએ અને દેશને પ્રગતિના પંથે કઈ રીતે લઈ જવાય એની માટેનું એક ધાર્મિક આયોજન શિહોર મુસ્લિમ સમાજના તમામ લોકો દ્વારા, જેને ઇજ્તિમા તરીકે નામ આપવામાં આવેલું છે, તેની એક આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની અંદર શિહોરના સમસ્ત મુસ્લિમ સમાજના બિરાદરો હાજર રહેશે અને અમે આપ શિહોરવાસીઓને વિનંતી કરીએ છીએ, તેમજ સરકારી કર્મચારીઓને પણ વિનંતી કરીએ છીએ કે 3 દિવસના જે ધાર્મિક આયોજન છે તારીખ 25, 26 અને 27ના રોજ, તો એની અંદર ભાવભર્યું આમંત્રણ છે, તો જરૂર પધારજો. એમાં કેટલી સંખ્યાઓ હશે? અંદાજિત 5000થી 7000ની સંખ્યાની ગણતરી અમારી છે, પછી ઓછા વધુ પ્રમાણમાં થઈ શકે. ઓકે.